રાધા કૃષ્ણાભ્યામ નમઃ. એબીસી ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે. યુગલ સરકાર શ્રી રાધા અને કૃષ્ણના ચરણ કમલોની અંદર મનોમન વંદન કરી અને આવો આપણે આ કથાની અંદર શ્રીમદ ભાગવતી ભાગીરથી ગંગા એમાં પ્રવેશ કરીએ. કેવો સરસ મજાનો સંવાદ ચાલી રહ્યો છે સનત કુમારો વચ્ચે અને દેવર્ષિ નારદ વચ્ચે. હવે પ્રશ્ન ત્યાં અટક્યો છે. ગત ભાગમાં આપણે જોયું હતું કે અનેક માર્ગો છે, સાધનો છે, પણ એ જ્ઞાન માર્ગ, યોગ માર્ગ, ધ્યાન માર્ગ, આ બધા જુદા જુદા માર્ગો, કર્મયોગ, યોગ કેવી રીતે કરવો, અષ્ટાંગ યોગ, આ બધા છે એમાં અત્યંત શ્રમ રહેલું છે. તો એવું શ્રમ ન પડે એની વાત કરી રહ્યા છે સનત કુમાર ઋષિઓ. અને સનત કુમારો કહી રહ્યા છે કે જે ખરેખર ભગવાનની પ્રાપ્તિ કરાવવા વાળો માર્ગ અથવા વૈકુંઠની પ્રાપ્તિ કરવા વાળો માર્ગ તો ખરેખર ગુપ્ત જ રહ્યો છે. વૈકુંઠ સાધક પંથા સતુ ગોપ્યો હિ વર્તતે. આ વૈકુંઠની પ્રાપ્તિ કરાવવા વાળો માર્ગ છે એ ખરેખર ગુપ્ત છે, એ સિક્રેટ છે. અને એ તો ક્યારેય કોઈ ઓપન અપ નથી કરતું, ખોલતું નથી. ગોપ્યો હિ વર્તતે તયોપદેષ્ટા, એનો ઉપદેશ કરનાર પુરુષ પ્રાયો ભાગ્યે ન લભ્યતે. એનો ઉપદેશ કરનાર છે એ તો ભાગ્યે ન, આપણા ભાગ્ય હોય તો જ આ પ્રકારનો વ્યક્તિ મહાપુરુષ એ આપણા જીવનમાં આવે છે કે જે આપણને વૈકુંઠે કેવી રીતે જવું, વૈકુંઠમાં નિવાસ કેવી રીતે આપણને પ્રાપ્ત થાય એના માટે વાત કરતો હોય. સત્કર્મ તવ નિર્દિષ્ટમ વ્યોમ વાચાતુ તત્પુરા. જે આપને હે નારદજી, હે દેવર્ષિ, તમને જે સત્કર્મ કરવાનું આકાશવાણી થઈ છે એને હું હવે અમે સમજાવીએ છીએ. આપ ધ્યાન દઈને સાંભળો. સત્કર્મની જે વાત કરવામાં આવી છે, જે નિર્દેશ કરવામાં આવ્યો છે, એ નિર્દેશ શું છે અને એના દ્વારા શું કહેવાનું છે, એનું અર્થઘટન શું છે, એનું ઇન્ટરપ્રિટેશન શું છે, એ અમારા દ્વારા તમે સાંભળો. તદુચ્યતે શૃણુષ્વાહ સ્થિર ચિત્ત પ્રસન્ન ધીહિ. આપની પ્રસન્ન બુદ્ધિ કરીને આપ સ્થિર ધીહિ એટલે કે સ્થિર થઈ અને આપ એ સાંભળો, સ્થિર ચિત્તથી આપ સાંભળો. દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ તથા પરે. દ્રવ્ય યજ્ઞ હોય કે પછી તપ યજ્ઞ હોય કે પછી યોગ રૂપી યજ્ઞ હોય, આવા કેટલાય પ્રકારના યજ્ઞો અને આવા કેટલાય પ્રકારના મહોત્સવો અને કેટલાય પ્રકારના સાધનો કરવામાં આવે છે. સ્વાધ્યાય યજ્ઞ યજ્ઞાશ્ચ. આ સ્વાધ્યાય યજ્ઞ અને જ્ઞાન યજ્ઞાશ્ચ તે તું કર્મ સૂચકાહ. આ બધા જ જે છે ને એ બધા જ યજ્ઞો અને આ પ્રકારના સાધનો છે એમાં કોઈ ને કોઈ કર્મ છે એનું સૂચન થઈ રહ્યું છે, કર્મ સૂચકાહ છે. દેવર્ષિ નારદજીને આ સનત કુમારો સલાહ આપી રહ્યા છે, એમને સમાધાન આપી રહ્યા છે અને એ સત્કર્મ શું છે એને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો દ્રવ્ય યજ્ઞ તપો યજ્ઞ યોગ યજ્ઞ તથા પરે સ્વાધ્યાય યજ્ઞ જ્ઞાન યજ્ઞાશ્ચ તે તુ કર્મ સૂચકાહ. સત્કર્મ સૂચકો નૂનમ. હવે મુખ્ય પોઈન્ટ ઉપર આવી રહ્યા છે. સનત કુમાર કહે છે કે સત જે છે સત્કર્મ એ સૂચક, સત્કર્મનો જે સૂચક છે નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુદ્ધેહી. બુદ્ધિશાળી વ્યક્તિઓ દ્વારા, સ્કોલર્સ વ્યક્તિઓ દ્વારા જ્ઞાન યજ્ઞને જ કેવળ એ સત્કર્મ કહેવામાં આવ્યું છે. બાકીના બધાને સત્કર્મ એવું લેબલ નથી આપવામાં આવ્યું. એ બધા કર્મ સૂચકો છે,
પરંતુ જે જ્ઞાન યજ્ઞ છે, જેમાં જ્ઞાનની ચર્ચા થાય છે, જ્ઞાનથી ભક્તિ અને ભક્તિથી ભગવાનનો પ્રેમ અને એનાથી ભગવાનની પ્રાપ્તિ, આ જે સૂચન છે એ તો કેવળ અને કેવળ સત્કર્મ દ્વારા જે નિહિત છે, જે ગર્ભિત છે એવું સૂચન છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈહિ શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિ. શુકદેવજી એના મુખ્ય જેમાં વક્તા છે અને રાજા પરીક્ષિત જેના શ્રોતા છે, એવા અનેક લોકોએ આ શ્રીમદ ભાગવતનો આલાપ એટલે કે વાર્તાલાપ જે છે એ ખરેખર તો સત્કર્મ છે. આ છે સનત કુમારોનો પોતાનો ઓપિનિયન, પોતાનું મત. અહીંયા સનત કુમારોનો મત રજૂ થયો છે અને એમની તો બહુ મોટી બધી સનત કુમાર સંહિતા નામનો ગ્રંથ પણ છે. તેમાં પણ એમણે આજ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. આનો જ નિર્ણય કરવામાં આવ્યો છે કે શ્રીમદ ભાગવત મહાપુરાણ જે છે એનું શ્રવણ કરવામાં આવે, એ જ તો સાચા અર્થની અંદર સત્કર્મ છે. ભક્તિ જ્ઞાન વિરાગાણામ તદ ઘોષેણ બલમ વહત. આ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ જ્યારે અત્યારે નિષ્ક્રિય થયા છે, એમને બળ નથી રહ્યું અને આ જ્ઞાન અને વૈરાગ્ય એ ઘરડા થયા છે, એમને જરા એટલે કે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે, નિદ્રા આવે છે, એનું દૂર કેવી રીતે થાય આ બધું દુઃખ? તો કે એમને બલમ, એને બળ મળશે. કોનાથી? તો કે શ્રીમદ ભાગવતના જે શબ્દો છે, શ્રીમદ ભાગવતનો જે આલાપ છે, શ્રીમદ ભાગવતની જે કથા છે, વાર્તા છે, એમનાથી એમને બળ મળશે. રજિષ્યતિ દ્વયોઃ કષ્ટમ સુખમ ભક્તેર ભવિષ્યતિ. આ બંનેનું દુઃખ જે છે એ દૂર થશે, કષ્ટ છે એ દૂર થશે અને ભક્તિને એ સુખ મળશે. સુખમ ભક્તેહે ભવિષ્યતિ એટલે કે ભક્તિ માટે સુખ થશે. પ્રલયમ હિ ગમિષ્યંતિ. શ્રીમદ ભાગવત ધ્વનેહે, ભાગવતનો જેવો ધ્વનિ થયો, ભાગવતનું જેવું અવાજ થયો, ભાગવતના શબ્દો જ્યારે નીકળ્યા, કારણ કે શબ્દ જ બ્રહ્મ છે અને ભાગવતના શબ્દનો ઘોષ થશે ત્યારે કલેર દોષા ઇમે સર્વે સિંહ શબ્દાત વૃકા ઇવ. જેમ વરુઓ સિંહ જેમ ગર્જના કરે અને ભાગી જાય, એમ આ કલિયુગના દોષો જે છે, કલેર દોષાહા કલેહે દોષાહા એટલે કે આ કળિયુગના જે દોષો છે એ સર્વ જેમ સિંહ ગર્જના કરે અને વરુઓ ભાગી જાય એમ ભાગી જશે. જ્ઞાન વૈરાગ્ય સંયુક્તા ભક્તિ પ્રેમ રસાવહાહા એટલે જ્ઞાન અને વૈરાગ્ય યુક્ત થયેલી પ્રેમ સહિતની ભક્તિ, પ્રેમા ભક્તિ, એ ભક્તિ પ્રીતિ ગેહમ પ્રતિજનમ તતઃ ક્રીડામ કરિષ્યતિ. પ્રતિગેહમ એટલે કે દરેકે દરેક ઘરની અંદર આ ભક્તિ મહારાણી જે છે એ રમવા લાગશે, એટલે કે નૃત્ય કરવા લાગશે. ભક્તિને પ્રસન્નતા આવી જશે અને એની સાથે સાથે એમના બંને પુત્રો છે એ પણ સરસ એમને તાજગી અને એમને બળ મળી રહેશે. નારદ ઉવાચ. હવે નારદજીને શંકા થઈ છે કે આપ જે કહી રહ્યા છો, હે આપ સનત કુમારો, આપની વાત તો સાચી, પણ મારા મનમાં એક શંકા છે. દેવર્ષિ નારદ પોતાની શંકા અભિવ્યક્ત કરી રહ્યા છે. નારદ ઉવાચ. વેદાંત ઘોષેશ્ચ ગીતા પાઠે પ્રબોધિતમ. મેં તો આ જ્ઞાન અને વૈરાગ્યને ભક્તિ દેવીના કહેવાથી ખૂબ જ ઢંઢોળ્યા છે અને એમના કાનની અંદર, એમના કાન પાસે મારું મુખ લઈ જઈ અને વેદાંગના ઘણા બધા મંત્રો એમના કાનમાં ફૂંક્યા છે
અને ગીતા પાઠે મુહુર્મુહુ. એમના કાનમાં તો મેં ગીતા રૂપી પાઠો બહુ કરેલા છે, પણ એમનાથી પણ એ થોડા જ સચેત થયા છે અને ફરીથી એવો ઊંઘવા લાગ્યા છે. ભક્તિ જ્ઞાન વિરાગાણામ નિદસ્તિષ્ઠતિ. તો એમની જે છે એમની બાધા છે એ દૂર થતી નથી. તો ખરેખર એમની બાધા છે એ કયા સાધનથી દૂર થશે? જો આપ કહેતા હો તો વેદ વેદાંત છે એ તો ભાગવતની અંદર રહેલા છે, અને એનાથી એની કેવી રીતે નિદ્રા દૂર થાય એ મને શંકા છે. આપ એ શંકાનું સમાધાન કરો. ત્યારે એ સનત કુમારો છે એ શંકાનું સમાધાન આપવા માટે ઉદ્યત થયા છે. હવે એમણે શું શંકાનું સમાધાન આપ્યું એ જરૂરથી આપણે આ આગળના ભાગમાં જોઈશું. ત્યાં સુધી આપ સર્વેને જય શ્રી